અટલ રક્ષા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। થોરડી ગામે દીપડાનો હુમલો, કેળાના બગીચામાં કામ કરતા ખેડૂત અને યુવક ઘાયલ। ગીર ગઢડા તાલુકાના થોરડી ગામે આજે સવારે દીપડાના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગામની સીમમાં આવેલા કેળાના બગીચામાં કામ કરી રહેલા બે વ્યક્તિઓ પર અચાનક દીપડાએ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। સદનસીબે બંને વ્યક્તિઓનો જીવ બચી ગયો હતો, જો કે તેમને ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ આજે સવારે 9:45 વાગ્યાના અરસામાં થોરડી ગામના રહેવાસી માલાભાઈ લાખાભાઈ મોડકિયા તથા તેમના ભત્રીજા દિવ્યેશભાઈ જયંતિભાઈ મોડકિયા પોતાના કેળાના બગીચામાં નિયમિત ખેતી કામ કરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક ઝાડ વિસ્તારમાંથી એક દીપડો બહાર આવી બંને પર તૂટી પડ્યો હતો। દીપડાએ પહેલા માલાભાઈ મોડકિયા પર હુમલો કરી તેમના હાથ અને કોણીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। હુમલાની ઘટનાથી ગભરાયેલા દિવ્યેશભાઈ પણ દીપડાની ઝપેટમાં આવ્યા હતા, જેમાં તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। જોકે માલાભાઈ અને દિવ્યેશભાઈએ હિંમત દાખવી દીપડાનો પ્રતિકાર કર્યો હતો। બંનેના બૂમાબૂમ અને પ્રતિકારના કારણે દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા। સાથે જ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી, તેમજ દીપડાની હિલચાલ અંગે માહિતી એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી હતી। હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા માલાભાઈ લાખાભાઈ મોડકિયા અને દિવ્યેશભાઈ જયંતિભાઈ મોડકિયાની પ્રાથમિક સારવાર બાદ ગીર ગઢડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ બંનેની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે ગીર પંથકના અનેક ગામોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓની અવરજવર અને માનવ વસાહતો નજીક દેખાવાની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે ખેડૂતો અને વાડી વિસ્તારમાં કામ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ દીપડાની હિલચાલ પર નજર રાખવાની જરૂરી સુરક્ષા પગલાં લેવા માંગ ઉઠાવી છે।